કચ્છ એસટી દ્વારા વાર તહેવારોએ તેમજ વેકેશન દરમિયાન ટ્રાફિક ધરાવતા રૂટો પર વધારાની બસોનું સંચાલન કરાતું હોય છે। આ સંચાલન થકી પ્રવાસીઓને રાહત મળવાની સાથોસાથ તંત્રની આવક પણ વધતી હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા એક્સપ્રેસ તેમજ લોકલના વધારાના રૂટોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેના થકી એસટી વિભાગને 17 લાખથી વધુની આવક થઈ છે। આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં નોકરી તેમજ ધંધા રોજગાર અર્થે અન્ય જિલ્લાના લોકો ખૂબ જ મોટા પ્રમાણે સ્થાયી થયા છે। તહેવારોની ઉજવણી દરમિયાન આ લોકો પોતાના વતન ભણી ડગ માંડતા હોવાથી એસટીથી લઈ ટ્રેનોમાં પણ ભારે ભીડ સર્જાતી હોય છે। પ્રવાસીઓની નિયત સ્થળે પહોંચવામાં હાલાકી ન થાય તે માટે એસટી તંત્ર દ્વારા ખાસ વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે પણ વધારાની ટ્રીપો ચાલુ કરાઈ હતી, જે એસટી તંત્રને ફળી છે। કચ્છ એસટીના વિભાગીય નિયામકે જણાવ્યું હતું કે દિવાળી તહેવારને અનુલક્ષીને કચ્છ એસટી દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। 15 થી 26 ઓક્ટોબર દરમિયાન વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું। ભુજથી માંડવી અને માતાના મઢ માટે કુલ 114 ટ્રીપ કરાઈ હતી। એક્સ્ટ્રા સંચાલન થકી વિભાગને ₹17,69,896 રૂપિયાની આવક થઈ છે। પ્રવાસન સિઝનના કારણે એક બાદ એક હવાઈ સેવાઓ કચ્છમાં આવી રહી છે, ત્યારે ભુજ મુંબઈ વચ્ચે રવિવારથી બપોરની હવાઈ સેવાનો પ્રારંભ થયો છે। એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા પ્રમાણે 26મીથી ભુજ મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની બપોરની સેવાનો પ્રારંભ થયો છે। મુંબઈથી આ ફ્લાઇટ 1:50 કલાકે ઉપડશે અને 3:20 કલાકે ભુજ પહોંચાડશે, જ્યારે ભુજથી આ ફ્લાઇટ બપોર 4 કલાકે ઉપડશે અને 5:25 કલાકે મુંબઈ પહોંચાડશે। આ એરબસ હોવાથી 175 પ્રવાસીની બેઠક ક્ષમતા રહેશે। સામાન્ય દિવસોમાં ભાડા 5 થી 6 હજાર છે, જ્યારે રજાઓ તેમજ તહેવારના દિવસોમાં ભાડા 15,000 ને પણ આંબી જાય છે। આ ઉપરાંત દૈનિક ધોરણે મુંબઈથી સવારે 6:20 કલાકે એર ઇન્ડિયાની એરબસ ઉડાન ભરે છે, જે 8 કલાકે ભુજ અને ભુજથી 8:40 કલાકે ઉપડી સવારે 9:50 કલાકે મુંબઈ પહોંચાડે છે। એલાયન્સ એરની ફ્લાઇટ મંગળવાર, ગુરુવાર અને શનિવારે છે, જે સવારે 7:50 કલાકે ભુજથી ઉપડી 9:40 કલાકે મુંબઈ પહોંચાડે છે, જ્યારે આ ફ્લાઇટ સવારે 5:30 કલાકે ઉડાન ભરી 7:25 ભુજ પહોંચે છે। આ સાથે મુંબઈ માટે 3 કનેક્ટિવિટી ઊભી થઈ છે, જ્યારે ભુજથી સુરત માટે દૈનિક વિમાની સેવા છે, જેનો સમય બદલાયો છે। હવે સુરતથી બપોરે 1:40 ઉપડી 2:40 ભુજ અને ભુજથી બપોરે 3:10 કલાકે ઉપડી 4:10 સુરત પહોંચાડે છે। આ ઉપરાંત સાંજના સમયે ભુજ દિલ્હીની ફ્લાઇટ સાથે દૈનિક ધોરણે 5 કનેક્ટિવિટી પ્રાપ્ત થઈ છે। સરહદ ડેરીની બેઠકમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને પશુપાલકોની માંગણીને ધ્યાને લઈને ગુજરાત સરકારના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી દ્વારા નવા વર્ષની ભેટ આપવામાં આવી હતી। દૂધના ભાવમાં વધારો કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, સાથે જિલ્લાના અગ્રણીઓ અને નિયામક મંડળના સભ્યો દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા, જે મુજબ સરહદ ડેરી દ્વારા 10 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો હતો। અગાઉ 810 થી વધારીને 820 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યા છે। આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને 1,25,00,000 રૂપિયા વધુ મળશે, જ્યારે વાર્ષિક 14 કરોડ રૂપિયા વધારે મળશે। કચ્છમાં શ્રીકાર વરસાદ થયો હોવાથી સરહદ ડેરી પોતાના દૂધ સંપાદનોમાં નવો ઇતિહાસ રચશે। સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે સૌ પશુપાલકોને સારા વરસાદ માટે તેમજ ગુણવત્તાયુક્ત દૂધ ઉત્પાદન માટે અભિનંદન પાઠવ્યા હતા। આગામી નવા વર્ષની શરૂઆતમાં સર્વે દૂધ ઉત્પાદકો, મંડળીના પ્રતિનિધિઓ, ખેડૂત મિત્રો અને તમામ શુભેચ્છકોને હું નવા વર્ષની ખૂબ આદરપૂર્વક શુભેચ્છા આપું છું। તેમનું સમગ્ર વર્ષ ફળદાયી, સુખદાયી અને સફળતાને વરે એવી શુભેચ્છા સાથે વિરમું છું। ગત તારીખ 11/10 કચ્છ જિલ્લાની દૂધ મંડળીઓના પ્રતિનિધિ સમાન એક સહકાર સમિતિ સરહદ ડેરીમાં ડાયરેક્ટરોની સાથે એક મિટિંગ કરેલી અને દૂધના ભાવ વધારવા માટેની ચર્ચા થયેલી। પ્રતિનિધિઓને વાકેફ કરતા તેઓએ રાજ્યમંત્રી માન્ય ત્રિકમભાઈ છાંગા સાહેબ, સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી માન્ય વિનોદભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી માન્ય દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી માન્ય જનકસિંહ જાડેજાજી
ધારાસભ્ય માન્ય કેશુભાઈ પટેલ, માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માન્ય અનિરુદ્ધભાઈ દવે, માન્ય પ્રદ્યુમનસિંહજી અને માન્ય માલતીબેન દ્વારા સંયુક્ત રીતે સરહદ ડેરીને સૂચન કરતા કે આ વખતે દૂધના ઉત્પાદકો અને એને જે જરૂરિયાત હોય તો એનો ભાવ વધારો કરવા માટેનું સૂચન કરે, તો તેમના સૂચનને ધ્યાન લઈ અને બોર્ડમાં ચર્ચા વિચારણા કરતા બોર્ડે નક્કી કરેલું કે આપણે આવતી 1 તારીખથી એટલે 1/11થી ભાવ વધારો જાહેર કરીએ નહીં, ભાવ વધારો 10 પૈસાનો જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. એ સાથે જ તમામ દૂધ ઉત્પાદકોને લગભગ મહિને 1.25 કરોડ રૂપિયાનો વધારો મળશે અને વાર્ષિક 14 કરોડ રૂપિયાનો આ 10 પૈસાના વધારાથી ભાવ વધારો અને એને ફાયદો થશે. એના માટે કચ્છ જિલ્લાના તમામ દૂધ ઉત્પાદકોને આ વર્ષ પણ સારું છે, વરસાદ પણ સારો છે, એટલે આવતા દિવસોએ ગુણવત્તાવાળું દૂધ આપી અને વધારેમાં વધારે કમાણી કરે અને દૂધના ધંધા તરફ દરેકનું ધ્યાન જાય. સરકારશ્રીની દરેકે દરેક યોજનાઓ માટેની જે લોન છે એ પશુપાલકો લે, સરહદ ડેરી, કચ્છ જિલ્લા બેંક એમના માધ્યમથી આ ધંધાને ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તરણ કરે એવી શુભેચ્છા સાથે વિરમું છું. મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજાએ હાલના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીને પ્રમુખ પદનો ચાર્જ સુપરત કર્યો હતો. મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને તાલુકા પંચાયતના પ્રમુખ મહેપતસિંહ જાડેજા તેમજ એપીએમસીના મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રમુખ તરીકે ચાર્જ લેતા સોમાભાઈ રબારીનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભોપા વાંઢના સરપંચ હદુ રબારી અને ઉપસરપંચ વિરમ રબારીએ તેમનું સન્માન કર્યું હતું. મુંદ્રા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન યુવરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્યો દેવસિંહ પાતારિયા અને પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા ભાજપના જિગ્નેશ હુંબલ, ટુંડાના સરપંચ કીર્તિરાજ ગોર સહિતના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્ચાર્જ પ્રમુખ બનેલા સોમાભાઈ રબારી ભોપા વાંઢના ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને ગામના વિકાસમાં ખૂબ જ સહયોગ આપ્યો છે. તેમજ મુંદ્રા તાલુકા રબારી સમાજના અગ્રણી છે. મુંદ્રા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પ્રમુખ સોમાભાઈ રબારીને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુંદ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં ઢોલ, નગારા અને શરણાઈના સૂર ઇન્ચાર્જ પ્રમુખ સોમાભાઈ રબારીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વાંઢના બોજરાજભાઈ રબારી, આશાભાઈ રબારી, ફાચરિયાના માંડણ રબારી તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ રણમલ રબારીએ સોમાભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. લાભ પાંચમના પવિત્ર દિવસે મુંદ્રા તાલુકા પંચાયતના ઉપપ્રમુખભાઈ શ્રી સોમાભાઈને પ્રમુખ તરીકેનો પદભાર જ્યારે ગ્રહણ કર્યો હોય ત્યારે હૃદયથી અભિનંદન પાઠવું છું. મુંદ્રા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી હૃદયથી અભિનંદન આપું છું. જે સંગઠનનું કાર્ય અને ચૂંટાયેલી પાંખ જે સમન્વયથી કામ કરતી હોય તાલુકાના વિવિધ વિકાસના કાર્યો માટે સૌ કટિબદ્ધ છીએ. આવનારા દિવસોમાં જે વિકસિત ભારતના સંકલ્પ સાથે પાર્ટી અને સંગઠન ચાલતું હશે એ જ પદચિહ્નો ઉપર સોમાભાઈ પણ ચાલે અને એમની સાથે સમગ્ર ટીમ આ વિસ્તારની ચિંતા કરી રહી છે, તો તેઓને વિસ્તારના કામ કરવા માટેની શુભકામનાઓ પાઠવું છું. સમાજની એવી લાગણી હતી કે પહેલીવાર પ્રમુખ પદ મળ્યો તો બહુ ગર્વ છે. ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, દેવજીભાઈ પ્રમુખ શ્રી, આપણા મંડળના પ્રમુખ શક્તિભાઈ, તમામ મોવડી મંડળે જે પણ મને જવાબદારી આપી છે એનું નિષ્ઠાપૂર્વક સેવાના કાર્ય કરીશ. વિકાસ જે સૌનો સાથ, સૌનો વિકાસ જે પાર્ટીની ધારાધોરણ હિસાબે પબ્લિકના કામ કરશું. કચ્છના ધરતીપુત્રોની કનડતા વિવિધ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ છે. ભુજમાં ધરણા યોજી હવન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. વિવિધ રજૂઆતો સંદર્ભેનું આવેદનપત્ર કલેક્ટર કચેરીએ પાઠવાયું હતું. આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલની આગેવાની તળે ભુજમાં કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા હતા. સાથે જ હવન કરીને વિરોધ વ્યક્ત કરાયો હતો. સાથે જ મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર કલેક્ટરને સુપરત કરાયું હતું, જેમાં જણાવાયું હતું કે વાંઢિયાન લોડાઈ ગામના ખેડૂતો 50 દિવસ કરતા વધુ સમયથી વળતર મુદ્દે આંદોલન કરી રહ્યા છે, ત્યારે તેમને યોગ્ય વળતર અપાય. 5 લાખ સુધીનું ધિરાણ 0% વ્યાજે આપવાની તાત્કાલિક અમલવારી થાય. ખેડૂતોના દેવા માફીની અમલવારી થાય. યુરિયા ખરીદનાર ફેક્ટરી માલિકો પર કડક કાર્યવાહી થાય. ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત ખેડૂતોના ખાતામાં સીધું જમા થાય, તે સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરાઈ હતી. ખેડૂતો, મારા જિલ્લાના ખેડૂતો દુઃખી છે, ખેડૂતોની વેદના છે. 50 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એટલે ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોની વાત સરકાર સાંભળે, ખેડૂતોની વાત કચ્છના ધારાસભ્યો સાંભળે, ખેડૂતોની વાત કચ્છના સાંસદ સાંભળે, કચ્છના મંત્રી સાંભળે,
અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એટલા માટે આજે અમે હવનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને ખેડૂતોની વાત સાંભળે. ખેડૂતોની માંગણી વ્યાજબી છે, યોગ્ય વળતર મળવાની વાત છે. હમણાં ભારે વરસાદમાં પણ ખૂબ ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તો એનું પણ યોગ્ય સર્વે નથી થયો. ત્યારે ખેડૂત દિવસા દિવસ દેવામાં લેણામાં ડૂબતા જાય. તો અમારી માંગણી એક સરકાર પાસે એ છે કે ખેડૂતોના લેણા ખરેખર માફ થવા જોઈએ. તમે ઉદ્યોગપતિઓના લેણા માફ કરો, તમે ઉદ્યોગપતિઓને સબસિડી આપો, તો ખેડૂતોને શા માટે નહીં? તો ખેડૂતો ખેતી હશે તો દેશ બચવાનો છે. ખેડૂત છે એ જગતનો તાત છે, જે આપણને બધાને અનાજ પૂરું પાડે છે. અને એ મારો ખેડૂત આજે આટલો બધો દુઃખી છે. તમે વિચાર કરો, કુદરતી આફતો હોય, એને પૂરા ભાવ ન મળે, ટેકાના ભાવે ખરીદીની વાત માત્ર નાટક સાબિત થાય. ખાસ કરીને ખેડૂતોની જે વેદના છે એ વેદના સરકાર સાંભળે ને એને ન્યાય આપે. દીપોત્સવી બાદ કાર્તક મહિનાની સુદ છઠનો દિવસ છઠ પૂજા તરીકે મનાવવામાં આવે છે. ઉત્તર ભારતના આ વ્રત મનાવી રહેલા લોકોએ ભુજમાં વ્રતની ઉજવણી દરમિયાન જણાવ્યું હતું કે તેમને એવી શ્રદ્ધા છે કે ભગવાન શ્રી રામે રાવણ પર વિજય મેળવી અને 14 વર્ષનો વનવાસ પૂરો થતા સૂર્યનારાયણનો આભાર માનવા માટે છઠનો ઉપવાસ અને સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું. ત્યારથી એટલે કે ત્રેતા યુગથી છઠ પૂજાની પરંપરા શરૂ થઈ છે. કચ્છમાં પણ ઉત્તર ભારત અને બિહારના અનેક પરિવારો વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને ભૂકંપ પછી તો અનેક લોકો આવી ગયા છે. ત્યારે છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી છઠ પૂજા ભુજમાં પણ થાય છે. છઠ પૂજા સામાન્ય રીતે જળાશય અથવા નદી હોય ત્યાં પાણીમાં ઊભા રહીને કરવામાં આવે છે. ઉત્તર ભારતમાં પવિત્ર ગંગા નદીમાં આ પર્વનું ખૂબ જ મહત્વ છે. પરંતુ ભુજમાં હમીરસર તળાવ પાસે અથવા આરટીઓની પાછળ જતા રસ્તા ઉપર આવેલી તલાવડી પાસે વ્રતની ઉજવણી બહુ સારી રીતે આયોજન કરાયું છે. આજે છઠ પૂજા નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારના લોકો એકત્રિત થયા હતા. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સૂર્યનારાયણની ઉપાસના કરી એકમેકની પર્વની શુભેચ્છા પાઠવી હતી. દીપોત્સવી બાદ આ પર્વ ઉજવાતું હોય ઉત્તર ભારતીય પરિવારના લોકો માટે સ્નેહ મિલન સમાન માહોલ પણ સર્જાતો હોય છે. हम लोग यहाँ पे 20-25 साल से छठ पूजा का आयोजन कर रहे हैं. गत 2 वर्षों से हमने एक ट्रस्ट का आयोजन किया है और उस ट्रस्ट के तहत हम लोग ये छठ का पूजा आयोजित कर रहे हैं. हमें ये बताकर बहुत खुशी हो रही है कि छठ की जो परंपरा है वह महाभारत के काल में कुंती ने किया था और रामायण के काल में सीता मैया ने किया था. इस छठ का मूल रूप से बिहार के देवप्रयाग से स्टार्ट होता है और देवप्रयाग में कुंती ने और महाभारत के दानवीर कर्ण ने यह छठ का आयोजन किया था. तभी से पूरे बिहार में और उत्तर भारत में इसकी पूजा की जा रही है. यह प्रकृति की पूजा है. इसमें हम सूर्य की पूजा करते हैं, इसमें हम ढलते हुए सूर्य की पूजा करते हैं, उगते हुए सूर्य की पूजा करते हैं, पानी जो हमारा जीवन है उस जीवन की पूजा करते हैं और इसके साथ साथ हमारे इस समय के मिलने वाले सारे फल फलादि और जितने भी हमारे मतलब कि हरी भरी सब्जियां हैं सबकी पूजा करते हैं. यह प्रकृति की पूजा है. इसमें हम आकाश नभ जल थल सबकी पूजा करते हैं और जिस पूजा के चलते हम जहाँ रहते हैं, आज हम गुजरात के कच्छ प्रांत में हैं, जो कच्छ प्रांत हमारे कच्छ भारत के सबसे सुदूर पश्चिम इलाके में है, वहाँ भी हम लोग आज हजारों की संख्या में एकत्र होकर इस छठ पूजा का आयोजन कर रहे हैं. દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.